યોગેશભાઈ શાકભાજીની ખરીદી કરવા લાગ્યા. પછી અમારા મિત્ર એવા શૈલેષભાઈને છાશ લાઈન રાખી હતી. અમે છાશ લેવા માટે આવ્યા. ભુવાજી શું આવ્યા હતા તમે મેડિકલે? અત્યારે હું શ્વાસ લેવા માટે આવી ગયો છીએ. ચટપટીની તૈયારી કરી રહ્યા છીએ આપણે બધા. અને અશોકભાઈ બેઠા છે, મેડિકલ નીકળી ગયા છીએ. આ કમલાકૃપા મેડિકલના ઓનર અશોકભાઈ. જય માતાજી. ચટપટી માટેનું કામકાજ ચાલુ થઈ ગયું મિત્ર સર્કલ દ્વારા. યોગેશભાઈ સાહેબ શ્રી ટામેટા સમારે છે. મારે બુઆજી પણ ટામેટાનું કામકાજ કરી રહ્યા છે. સિયાસી સાહેબ વટાણા, વિદેશભાઈ વટાણા, મેડિકલ પણ વટાણાનું જ કામ કરે છે. બહુ ચટપટી સ્વાદિષ્ટ બનશે, તમને આગળ જોવા મળી રહેશે. મમ્મી ચટપટી બનાવી એટલે ચટપટી એટલે દબણ હાચી પમદાર ફાઇનલ કોનું હેડે એમ જ નહીં. શું દબણ હટાવે? હવે રાતે અમે હતા, રાતે ફોન આવ્યો. સાચી વાત છે, મારા પપ્પા કહે ફોન આવ્યો રોડ પર કેબિન હે યાર જે આ અમલમાં આવ્યો પણ આ 6 લાઈન ના ના બગડી ગયો. આ બે લાઈન છે એ જ કર. એ ટમાટર નું શું કરું? નાખી દો, ખરાબ હોય નાખી દેવાનું. આ 6 લાઈન માં આપણે સબસિડી ચાન્સ આવે ભવિષ્ય આવે આવે જ નહીં. જબર આવે. તમારું રાજકારણ એટલું ગંદુ છે ને કે એના માટે જ મને મોકલી. એકનો ફોન આવે છે ઉઠાઈ લ્યો, બીજાનો ફોન આવે છે રોકવાનું છે. આ તે કઈ નાની માના ખેલ છે. હું 29 દિવસ માટે જ છું. કઈ બેન કોણ હતું બેન? આઈ ચીફ મિનિસ્ટર પેલી ચેવી કે છે એને ચકડાઈ પણ ડાયરેક્ટ નગરપાલિકામાં ઓ ચીફ ઓફિસર. એ બેન છે મારી હાડી ખતરનાક છે. કાલે તો બાઈકો ઉઠાડો. ચટપટીનું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને ચટપટીની તૈયારીઓ ચાલુ છે. અમારા શ્રવણભાઈ દવે મોઘા ભાવનું લસણ ફોલી રહ્યા છે, જે અત્યારે 700-800 રૂપિયા કિલો છે લગભગ. ઓય બોલાય એમ જ નહીં આશુભાઈ જોડે, કારણ કે દિવસે કાતર અને રાત્રે પણ કાતર. અમારે પટેલ સાહેબ શિક્ષક શ્રી અત્યારે અને અમારા મેન ચટપટીના મેન ઓનર યોગેશભાઈ કારીગર એમ શૈલેષભાઈના નિવાસ સ્થાને આયોજન કરેલ છે. ગૌતમને આજે થોડી ઠંડીના કારણે થોડું ઓબ્ઝર્વ કરી રહ્યા છે અત્યારે. ચાલુ છે યોગેશભાઈ દ્વારા ફટાફટ ચટપટીને યુદ્ધના ધોરણે કામકાજ ચાલી રહ્યું છે. મમરા લઈ લીધા છે દોડિયામાં. મેડિકલ પાણી લઈ જાય છે પલાળવા માટે થઈને મમરા. અને આવો ઘરે પણ ક્યારેક ટ્રાય કરો અને ના આવડતું હોય તો અમારો કોન્ટેક્ટ કરો, ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. રેડી વાંધો નહીં. હાલો ઓર્ડર લેવામાં જો ભાઈ. હા બધું રેસીપી તૈયાર થઈ ગઈ, પણ કડાઈ ને તપેલા ની યાકાશ થઈ છે. બે વાર ઘર કરવો પડે કે મને હારી આવડે ને કીધું હડો તાર બધા ભેગા થઈને બનાવીએ. ઓએ ની વાટ જોઈને બેઠા પણ દોડ્યું છે નહીં. અને અમારા ભાઈ અશુભાઈ દોડ્યું લઈને આવી ગયા છે. અશુભાઈ ક્યાંથી લાવ્યો? આ તપેલું લાવ્યા છું આપણા સોસાયટીના રહી સિગરેટ. સરસ સારું યોગદાન છે એવું અમારા ભુવાજીનું. ચાલુ કરવામાં આવી રહ્યું છે. એ લાઇટર માર્યું. બોલો અંબે માત કી જય. ઓ નો ભુવાજી અમારે કાચું ઉચકાવેલા છે. યુગલભાઈ તોડી આલો. યુગલભાઈ તોડવામાં પણ સારી પીએચડી કરેલી છે. તેલનો ખોખો ખુલતું નહીં ને પેલું ગરમ લાઈ થઈ ગયું છે. તેલ તોડતા હતા, તેલ ઉડ્યું છે અમારે યુગલભાઈને મોઢા ઉપર. કશો વાંધો નહીં. ચમચો ગોતવામાં આવી રહ્યો છે. સારો એવો ચમચો ગોતી નાખો ભુવાજી એમને. સાહેબા ઢોલા તેરી પરવારી ગોમ હેડ્યા મને એકલી મેલી રે વાલમ હજી. એ સાહેબા ઢોલા તેરી પરવારી ગોમ
જિંદગી આ નાની છે પૂરી વસૂલ કર દુનિયાની છોડીને તું પોતાની ચિંતા કર થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર આ સલાહ માન મારી દિલ આ દઈને દિલથી દિલને લૂંટતા રે પૂરે મોજ ये कोक परदेसी मेहमान लागो सो પછી હવે સફાઈનું કામકાજ ચાલુ છે ડીશો એકઠી કરી રહ્યા છે અમારે યોગેશભાઈ સાહેબ શ્રી ભાઈ પણ હાથ અજમાવી રહ્યા છે સીઆરસી પણ કંઈક લાભ લે એવું મને લાગી રહ્યું છે ટહુકા પાડી રહ્યા છે ખવડાવી ગયું છે વધારે કંઈ કામકાજ હોત કહેતું રહેવાનું શરમ ના રહેતા ઘરનું ઘર છે ભેગા કરવું પડે ના કરો તો બૈરા પછી બેરાથી નહીં બી આવવાનું વાસણ ધોવામાં આવી રહ્યા છે કામકાજ પતી ગયું છે શું કહો બે શબ્દો વાણીનો હાલજો લાગી તો કંઈક જવું છે તમારે કંટાળ્યા છે કે ભાઈ મારા ગાવામાં પ્રોગ્રામ ના રાખતા ના મારા હારા કઈ કઈ એવા આડોળા થયા છે ને લક લક કઈ ગાધું પડું છે ફોન જોયું નહીં